HC ઓર્ડર ફોર લોકડાઉન ઇન 5 UP સિટીઝ સ્ટેડ બાય ટોપ કોર્ટ. હવે જો ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ જે છે, ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ એના દ્વારા એવું કહેવામાં આવેલું કે ઉત્તર પ્રદેશના 5 શહેર જે છે, 5 સિટી એની અંદર લોકડાઉન લગાવી દો. એની અંદર શું કરો? લોકડાઉન લગાવી દો. કોણે કીધું? તો કે ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ જે છે એણે કીધું. પરંતુ આણે આ હાઈકોર્ટે આવો ઓર્ડર આપ્યો, પરંતુ ઉત્તર પ્રદેશની સરકાર જે છે, યોગી આદિત્યનાથની જે સરકાર જે છે એણે આ ઓર્ડર માન્યો નહીં. એણે આ ઓર્ડર માન્યો નહીં અને એણે આ ઓર્ડર ન માન્યો. અને એની પછી શું થયું? એની પછી જે ટોપ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટે શું કર્યું કે હાઈકોર્ટે જે વાત કીધેલી હતી એની ઉપર સ્ટે લગાવી દીધો. એની ઉપર શું લગાવી દીધો? સ્ટે લગાવી દીધો. મતલબ કે હાઈકોર્ટે જે એવું કીધું હતું કે ઉત્તર પ્રદેશના 5 સિટી 5 શહેરની અંદર લોકડાઉન લગાવી દો, આ ચુકાદા ઉપર સુપ્રીમ કોર્ટ જે છે એણે સ્ટે લગાવી દીધો. તો આ આખો મુદ્દો છે. તો પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી માટે કેમ મહત્વનો છે? તો એ GS મેઇન્સ પેપર 2 માટે મહત્વનો છે. અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ UPSCના સિલેબસની અંદર આ વસ્તુ આવે છે, જ્યુડિશિયલ એક્ટિવિઝમ. તો એટલા માટે આ મહત્વનું થઈ જાય છે. પ્રશ્ન પૂછાઈ જાય કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે શું? જ્યુડિશિયલ એક્ટિવિઝમનો મતલબ શું થાય? એક્ટિવિઝમનો મતલબ શું થાય? કોઈ કાર્ય કરવું. તો જ્યારે જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ પોતાનું કાર્ય કરવા માંડે એને કહેવાય જ્યુડિશિયલ એક્ટિવિઝમ. અથવા તો ઘણી બધી વાર કેવું થતું હોય કે તંત્ર, વ્યવસ્થા, બ્યુરોક્રેસી અથવા તો જે લોકશાહી દ્રષ્ટિએ દેશ છે એ વ્યવસ્થિત ચાલતો નથી. બરાબર. હકીકતમાં જોઈએ તો ધારાસભા, ધારો બનાવવાનું કાર્ય, કાયદો બનાવવાનું કાર્ય, દેશને ચલાવવાનું કાર્ય, દેશનું સંચાલન કરવાનું કાર્ય, દેશમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિને આ બધું જાળવી રાખવાનું કાર્ય કોનું છે? તો કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવનું છે. કારોબારી અને ધારાસભાનું છે. ધારાસભા અને કારોબારી એટલે કે સરકારનું છે. એટલે કે કોનું છે? સરકારનું. પરંતુ જ્યારે સરકાર પોતાનું કાર્ય ઢંગથી કરતી નથી, પોતે એ કાર્ય અથવા તો પોતાનો જે રોલ જે છે એ ભજવવામાં નિષ્ફળ રહે છે, અસફળ રહે છે, તો આવા કેસની અંદર શું કહે છે? આવા કેસની અંદર જ્યુડિશરી ન્યાયતંત્ર પોતાનું કાર્ય કરે છે અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ આવી જાય છે. શું આવી જાય છે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ આવી જાય છે. અને જ્યુડિશરી પોતાના જે છે એ અમુક પ્રકારના આદેશને એવું બધું આપે છે. તો એનો ઉપયોગ કર્યો અત્યારે, જેમ કે સરકારે અત્યારે લોકડાઉન લગાવવું જોઈએ, બરાબર, એવું લાગતું હતું. પરંતુ યુપીની અંદર કોઈ લોકડાઉન લગાવતા નથી. એટલે ત્યાંની હાઈકોર્ટે જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ઉપયોગ કરી અને કીધું કે તમે જે છે એ લોકડાઉન લગાવી દો. પરંતુ ફરીથી સુપ્રીમ કોર્ટે પોતાના જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ઉપયોગ કરીને કીધું કે ના અત્યારે આવું કંઈ કરવાની જરૂર નથી. બરાબર. મતલબ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમનો મતલબ શું? જ્યુડિશિયલ એક્ટિવિઝમનો મતલબ એવો થાય કે જ્યુડિશરી ન્યાયતંત્ર દ્વારા જે કોઈ પણ કાર્ય કરવામાં આવે એ, બરાબર, જ્યારે બધી વસ્તુ અસફળ રહેતી હોય, નિષ્ફળ રહેતી હોય, આવા કેસની અંદર જ્યુડિશરી જે છે ન્યાયતંત્ર એક્ટિવ થઈ જાય, એ સક્રિય થઈ જાય, એ પોતાનું કાર્ય કરવા માંડે, એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. તો સુપ્રીમ કોર્ટ સ્ટેટ ધ અલ્હાબાદ હાઈકોર્ટ, જે ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ જે છે એ ક્યાં અલ્હાબાદમાં આવેલી છે, એને અલ્હાબાદ હાઈકોર્ટ કહેવાય છે. એણે કીધેલું હતું પરંતુ એની ઉપર હવે સ્ટે મૂકી દીધો. અહીંયા એનું ઇન્ટ્રોડક્શન એ બધું આપેલું છે. આ બેન્ચ હેડેડ બાય ચીફ જસ્ટિસ પાસ્ડ ધ ઓર્ડર આફ્ટર સોલિસિટર જનરલ અપિયરિંગ ફોર ઉત્તર પ્રદેશ સેડ ધ સ્ટેટ હેડ ઇસ્યુડ સેવરલ ડિરેક્શન ટુ કન્ટેઇન ધ સ્પ્રેડ ઓફ ધ કોરોના વાયરસ. એટલે હવે ટૂંકમાં આ સુપ્રીમ કોર્ટે જે છે એણે સ્ટે લગાવી દીધો હાઈકોર્ટના ઓર્ડર ઉપર કે આ અત્યારે લોકડાઉન લગાવવાની કંઈ જરૂર નથી. ઉત્તર પ્રદેશના જે સોલિસિટર જનરલ જે છે એણે કીધું કે અમે જે છે એ યોગ્ય કદમો લઈએ છીએ, પગલાં લઈએ છીએ, ડિરેક્શન આપેલી છે કે આ કન્ટેન કરવા માટે, સ્પ્રેડ ફેલાતો અટકાવવા માટે. કોને ફેલાવાનું છે? તો કે કોરોના વાયરસ, કોવિડને ફેલાતો અટકાવવા માટે અમે જે છે એ કાર્ય કરી રહ્યા છીએ. તો એ સારું થઈ જશે. તો અત્યારે આ લગાવવાની કંઈ જરૂર છે નહીં, એવી બધી વાત હતી. હવે આપણે થોડું આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ વિશે થોડું ડિટેલમાં જાણવાની કોશિશ કરીએ. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમનો મતલબ એવો થાય કે જ્યુડિશરી ન્યાયતંત્ર જ્યારે પોતાનું કાર્ય પોતે એક્ટિવ થઈ જાય, સક્રિય થઈ જાય, પોતે કાર્ય કરે. આને એવું પણ કહી શકાય જ્યુડિશરી પોતાનું કાર્ય કરે છે. જ્યુડિશરી પોતાનું કાર્ય ક્યારે કરે? તો મોટે ભાગે તો એ એવી જગ્યાએ પોતાનો એક્ટિવ રોલ એટલે કે સક્રિય રોલ ભજવે અથવા પોતાનું કાર્ય ત્યારે કરે કે કોની માટે? તો કે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ અને એથિક્સ અંડર ધ કોન્સ્ટિટ્યુશનલ પેટર્ન, એટલે કે બંધારણીય વસ્તુ જે છે, બંધારણીય આદર્શો, કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એને અપહોલ્ડ કરવા માટે, એને જાળવી રાખવા માટે, એથિક્સ અમુક પ્રકારના જે નીતિ નિયમો જે છે એ જળવાઈ રહે, અમુક પ્રકારના એથિક્સ જળવાઈ રહે. અને કોન્સ્ટિટ્યુશનલ પેટર્ન એટલે કે બંધારણીય દ્રષ્ટિએ બધું યોગ્ય થાય એની માટે કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ અથવા કોઈ પણ કોર્ટ જે છે એ આ પ્રકારનું કાર્ય કરે. તો એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. The term judicial activism refer to the court's decision. Judicial activismનો મતલબ શું થાય કે કોર્ટ્સ ડિસિઝન, કોર્ટનો નિર્ણય શું છે એ. બરાબર. તો આવા પ્રશ્ન પૂછાઈ જાય જીપીએસસી, યુપીએસસીમાં પ્રશ્ન પ્રિલિમ્સમાં પણ પૂછાઈ જાય કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ જ્યુડિશિયલ એક્ટિવિઝમની સાચી વ્યાખ્યા આપે છે. અને નીચે ઓપ્શન આપેલો ABCD અને તમે 4 ઓપ્શનમાં તો ચારે ચાર જે છે એ જ્યુડિશિયલ એક્ટિવિઝમની તે વ્યાખ્યા આપતા હોય. પરંતુ પ્રશ્ન ઉપર એવું પૂછેલું હોય કે સૌથી વધુ યોગ્ય રીતે, તો નીચે ચારે ચાર જ્યુડિશિયલ એક્ટિવિઝમની જ વ્યાખ્યા આપતા હોય, પરંતુ સૌથી વધુ યોગ્ય રીતે જે વ્યાખ્યા આપતા હોય એ આપણે ટીક કરવાનું હોય. અને જીપીએસસી યુપીએસસીમાં આવા ક્વેશ્ચન પૂછાય છે. જો તમને ખોટું લાગતું હોય તો તમે જૂના પ્રશ્નપત્ર જોઈ શકો છો.
The term judicial activism refers to the court decision based on judges' personal wisdom that do not go rigidly within the text of the statutory passed by the legislature and the use of judicial power. એટલે આનો મતલબ શું કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે છે એ ઘણી બધી વાર જજના પોતાના વિચાર પણ હોય છે, જજના પોતાના વિચાર પણ હોય છે અને એ લેજિસ્લેચર કરતાં અલગ હોય છે, એટલે કે ધારાસભા કરતાં અલગ હોય છે. મતલબ કે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવેલો હોય એની કરતાં પણ અલગ હોય છે અને આ એક રીતનો દરવાજો પૂરો પાડે છે, એક રીતનો રસ્તો પૂરો પાડે છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ બંધારણીય વેલ્યુને જાળવવા માટે, કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુને જાળવવા માટે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ વિશે થોડી વાત કરીએ તો લૂઝલી ઇન્ટરપ્રિટ એન્ડ એપ્લાય ધ કોન્સ્ટિટ્યુશનલ બેઝડ ઓન ગોઈંગ ચેન્જીસ એન્ડ વેલ્યુઝ. મતલબ કે અત્યારે વાતાવરણની અંદર, સમાજની અંદર, સોસાયટીમાં, દેશમાં જે ચાલી રહ્યું છે એ બધું બંધારણીય રીતે ચાલે એવી કોશિશ કરે, એવું કાર્ય કરે, એવી રીતે એક્ટિવ રહે કોણ? જ્યુડિશરી. એને કહેવાય જ્યુડિશિયલ એક્ટિવિઝમ. આવો જ એક બીજો શબ્દ છે જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ. એનો મતલબ શું થાય? ફોલોડ અ સ્ટ્રિક્ટ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન બિલીવ્સ જજીસ શુડ ઓલ્સો ફોલો ધ પ્રિસિડેન્સ. આનો મતલબ શું? જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટનો મતલબ શું થાય? જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટનો મતલબ એવો થાય કે ફોલો સ્ટ્રિક્ટ ઇન્ટરપ્રિટેશન ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણનું ચુસ્તપણે, દ્રઢપણે, સ્ટ્રિક્ટ, કડકાઈથી જે છે એ એનું અનુકરણ કરવાનું, એનું પાલન કરવાનું. એટલે કે બંધારણમાં એક્ઝેક્ટ જે લખેલું છે ને એવું જ કરવાનું. બંધારણમાં એક્ઝેક્ટ જેવું લખેલું છે ને એવું જ કરવાનું છે. જજ પોતાની વિવેક બુદ્ધિનો એનો ઉપયોગ ન કરી શકે, બરાબર? બંધારણમાં જેવું લખેલું છે એ જ કરવાનું, એની સિવાય કંઈ નહીં કરવાનું. તો એને કહેવાય જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ. હવે જો આપણે ટૂંકમાં અહીંયા સમજવાની કોશિશ કરીએ તો બંધારણ, ભારતના બંધારણમાં એવું લખેલું છે કે લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી એટલે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ બધાની વચ્ચે સત્તાનું વિભાજન કરવામાં આવેલું છે, પાવરની વહેંચણી કરવામાં આવી છે, સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે. એટલે કે લેજિસ્લેચર જે છે એ એક્ઝિક્યુટિવના પાવરમાં ન જઈ શકે, એક્ઝિક્યુટિવ જ્યુડિશરીના પાવરમાં ન જઈ શકે. અથવા તો આપણે અનુચ્છેદ 50 જોઈએ, ભારતીય બંધારણનો અનુચ્છેદ 50, તો એવું કહે છે કે એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, કારોબારી અને ન્યાયતંત્ર બંને એકબીજા કરતાં અલગ રહેશે. અને આ પ્રશ્ન ઓલરેડી યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે, બરાબર? બંને એકબીજા કરતાં અલગ રહેશે. તો હવે આપણે વાત કરીએ તો જ્યારે જ્યુડિશિયલ એક્ટિવિઝમ થાય, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, ત્યારે તો જ્યુડિશરી, ન્યાયતંત્ર દ્વારા અમુક પ્રકારના ઓર્ડર, અમુક પ્રકારના ઓર્ડર, દિશા નિર્દેશ, ગાઈડલાઈન આ બધું આપવામાં આવે. તો હકીકતમાં તો જ્યુડિશરી જે છે એ આવા કેસની અંદર એક્ઝિક્યુટિવ, કારોબારીના કાયદામાં, દાયરામાં જતી રહી છે, કારોબારીની પાવર ઉપર તરફ મારે છે. અથવા તો એ લેજિસ્લેચર, ધારાસભાનો જે પાવર જે છે એનું કાર્ય જે છે એ ખુદ કરવા લાગે છે, બરાબર? તો એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. તો એની વિરુદ્ધ જે છે એનું વિરોધી વસ્તુ એ જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ. જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટનો મતલબ શું? મતલબ કે આવું કંઈ કરવાનું નહીં, બંધારણમાં જે લખેલું હોય એ જ તે, બીજું કાંઈ નહીં. તો જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ, બરાબર? બંને એકબીજાના વિરોધી છે. તો આ તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ મતલબ કે ન્યાયતંત્ર દ્વારા જે સક્રિય કામગીરી કરવામાં આવે એ, અને જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ એનો મતલબ એમ કે બંધારણમાં એક્ઝેક્ટ, સ્ટ્રિક્ટ, કડકાઈથી જે લખેલું છે એનું જ ઇન્ટરપ્રિટેશન, એનું જ તે અનુકરણ કરવાનું, એનું જ અર્થઘટન કરવાનું. બીજું કોઈ વધારાનું જજ લોકો જે છે એ પોતાની વિવેક બુદ્ધિનો એનો ઉપયોગ કરી ન શકે. માત્ર બંધારણમાં જે લખેલું છે એ જ વસ્તુ, બીજું કાંઈ નહીં. તો બંને શબ્દ તમને ખબર હોવા જોઈએ. જો એ ડોક્ટ્રિન ઓફ સેપરેશન ઓફ પાવર એ જ બધી વસ્તુઓ અહીં આપેલી છે જે મેં તમને સમજાવી. હવે થોડી વાત કરીએ. આર્ટિકલ 121 એન્ડ 211 ફોરબિડ્સ ધ લેજિસ્લેચર ફ્રોમ ડિસ્કસિંગ ધ કન્ડક્ટ ઓફ એની જજ, ડિસ્ચાર્જ ડ્યુટીઝ, આ બધી વસ્તુ. જો અનુચ્છેદ 121 શું કહે છે? અનુચ્છેદ 121 કહે છે કે જે એમપી લોકો જે છે, એમપી લોકો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સંસદ સભ્યો, એમાં લોકસભાના સભ્ય પણ આવી જાય અને રાજ્યસભાના સભ્યો પણ આવી જાય. એટલે કે જે વિધાનસભાની અંદર બેસે છે એ જજના કોઈ પણ કન્ડક્ટ, ફંક્શન, કાર્ય વિશે વાત કરી શકશે નહીં. એની ઉપર કોઈ ટીકા કે કોઈ પણ વાત નહીં કરી શકે. કે એટલે કે જજ શું કરે છે, ક્યારે ઓફિસે જાય છે, શું કપડાં પહેરે છે, શું બોલે છે, કયો ચુકાદો આપે છે, કયો કેસ લડે છે, એના વિશે 121 નંબર અંતર્ગત કોઈ પણ એમપી જે છે એ એની સંસદમાં વાત કરી શકશે નહીં, એની ઉપર ટીકા ચર્ચા કરી શકશે નહીં. અને 211 અનુચ્છેદ 211 શું કહે છે? 211 આ જ વસ્તુ કહે છે. પરંતુ એમએલએ એટલે કે વિધાનસભા હશે એના સભ્યો, એટલે કે રાજ્યની વિધાનસભાના સભ્યો, ભારત જે ગુજરાતની અંદર 182 છે, બરાબર? તો આ લોકો જે છે એ પણ જજ વિશે વાત કરી શકશે નહીં, જજ વિશે વાત નહીં કરી શકે. તો આ બંને અનુચ્છેદ કેમ રાખેલા છે? આ બંને અનુચ્છેદ એટલે રાખેલા છે કારણ કે બંધારણની અંદર 50 નંબરની કલમ એવું કહે છે કે એક્ઝિક્યુટિવ અને કારોબારી અને જ્યુડિશરી આ બંનેને અલગ અલગ રાખવાનું છે. અને અલગ અલગ રાખવા માટે તે 121માં એવું કીધું કે એમપી લોકો જજ વિશે કોઈ વાત, ટીકા, એના પાવર, એના ફંક્શન, એના કાર્ય વિશે ચર્ચા નહીં કરે. અને 211માં એવું કીધું કે એમએલએ લોકો પણ આ પ્રકારની કોઈ ટીકાને એવું કંઈ કરશે નહીં, કે જેના કારણે જ્યુડિશરી, ન્યાયતંત્રને સ્વતંત્ર રાખી શકે એના માટે આ બધી વ્યવસ્થા કરેલી છે. તો આ તમને એક અંદાજ હોવો જોઈએ કે આવા અનુચ્છેદ પણ બંધારણની અંદર આવેલા છે. પછી બીજી વાત કરીએ, અનુચ્છેદ 105 ક્લોઝ 2 અને 194 ક્લોઝ 2. 105 ક્લોઝ 2, આ 105 ક્લોઝ 2 જે છે એ સંસદ માટે છે અને આ 194 ક્લોઝ 2 છે એ વિધાનસભા માટે છે. એ શું કરે છે? પ્રોટેક્ટ ધ લેજિસ્લેચર ફ્રોમ ધ ઇન્ટરફિયરન્સ ઓફ ધ કોર્ટ્સ વિથ રિગાર્ડ્સ ટુ હિઝ ઓર હર ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ ફ્રીડમ ટુ વોટ. આ શું કહે છે? 105 જે છે એ હકીકતમાં એમપી લોકોનો પ્રિવિલેજ છે. પ્રિવિલેજનો મતલબ શું થાય? વિશેષાધિકાર અથવા તો સ્પેશિયલ રાઇટ્સ. કયો સ્પેશિયલ રાઇટ્સ છે? તો 105 ક્લોઝ 2 અનુસાર એમપી લોકોને એવી સત્તા મળેલી છે કે એ પોતાના ગૃહની અંદર એટલે કે લોકસભાની અંદર અથવા રાજ્યસભાની અંદર જે કોઈ પણ
બયાન આપે છે, જે કોઈ પણ વસ્તુ બોલે છે, જે કોઈ પણ ચર્ચા કરે છે, જે કોઈ પણ સબૂતને એવું બધું આપે છે, જે કોઈ પણ વસ્તુ ઉપર વોટ આપે છે, જે કોઈ પણ વસ્તુ ઉપર વોટિંગ કરે છે, તો આ બધી વસ્તુ જે છે એને કોર્ટમાં પડકારી શકાશે નહીં. આ બધી વસ્તુના આધારે જે છે એમની ઉપર કેસ નહીં કરી શકાય. હવે માની લો કે કોઈ એમપી જે છે એ લોકસભામાં બોલે છે અને બોલતા ચર્ચા કરતા એ પોતે તે ઘણું બધું કરપ્શન કરેલું છે એવું એ સ્વીકારી લે છે, તો આ વસ્તુ જે છે એ કોર્ટમાં ન પડકારી શકાય, એને કોર્ટમાં સબૂત તરીકે રજૂ કરી શકાય નહીં. કેમ? કારણ કે 105 ક્લોઝ 2 એવું કહે છે, 105 ક્લોઝ 2 કે એમપી લોકો જે બોલે છે કઈ જગ્યાએ, તો કે પોતાના ગૃહની અંદર, લોકસભાની અંદર અથવા રાજ્યસભાની અંદર, એટલે કે સંસદની અંદર બોલે છે, તો એને ક્યાંય કોર્ટમાં પડકારી શકાતું નથી. કોર્ટથી એને મુક્ત રાખવામાં આવે છે, કારણ કે એમને ફ્રીડમ ઓફ સ્પીચ, બોલવાનો, મુક્તપણે બોલવાનો અધિકાર છે અને વોટ આપવાનો પણ અધિકાર છે. 105 ક્લોઝ 2 એવું કહે છે. અને 194 ક્લોઝ 2 સેમ વસ્તુ એમએલએ લોકોને લાગુ પડે છે, એટલે કે વિધાનસભાના સભ્યો. વિધાનસભા ક્યાં હોય? રાજ્યની અંદર. અને વિધાન પરિષદના સભ્યોને પણ લાગુ પડે કે એ લોકો પણ પોતાના ગૃહની અંદર, એટલે કે વિધાનસભામાં અથવા વિધાન પરિષદની અંદર, પોતાનું ગૃહ એટલે પછી પોતાનું ઘર નહીં સમજવાનું, જે ઘરે રહેતો હોય એના મમ્મી પપ્પાને, વાઈફને, છોકરાઓની એના રહેતો હોય એ સમજવાનું નથી. અહીંયા ગૃહ એટલે કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદની એની વાત ચાલે છે, બરાબર. તો 194 ક્લોઝ 2 શું કહે છે કે વિધાનસભાના સભ્યો એટલે કે એમએલએ અને વિધાન પરિષદના સભ્યો એમએલસી, આ લોકો જે છે એ પોતાના ગૃહની અંદર, એટલે કે વિધાનસભામાં અથવા વિધાન પરિષદમાં જે કંઈ પણ બોલે છે, જે કોઈ પણ સ્પીચનો ઉપયોગ કરે છે અથવા જે કોઈ પણ વસ્તુને વોટ આપે છે, એને ક્યાંય કોર્ટમાં પડકારી શકાશે નહીં. ટૂંકમાં શું કરેલું છે? ટૂંકમાં એવું કરેલું છે કે કોર્ટ જે છે, કોર્ટમાં જે વસ્તુ ચાલતી હોય એની ચર્ચા લેજિસ્લેશન, ધારાસભામાં ન કરી શકાય, અને લેજિસ્લેશનમાં જે વસ્તુ ચાલે છે, એ લોકો જે કરે છે એને કોર્ટમાં ન પડકારી શકાય. તો બંને માટેના આર્ટિકલ કયા છે? આની માટેનો 105 અને 194, અને ઓલા માટેનો કયો હતો? તો કે 121 અને 211. તો 4 અનુચ્છેદ તમને ખબર હોય છે. અને બીજો એક 50 નંબરનો અનુચ્છેદ પણ છે, આ તમને ખબર હોય છે. બીજા થોડા અનુચ્છેદની વાત કરીએ તો આર્ટિકલ 53 અને આર્ટિકલ 154, અનુચ્છેદ 53 અને 154 કયો છે? રિસ્પેક્ટિવલી પ્રોવાઇડ્સ ધેટ ધ એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન એન્ડ ધ સ્ટેટ શેલ બી વેસ્ટેડ વિથ ધ પ્રેસિડેન્ટ. અનુચ્છેદ 53 શું કહે છે? અનુચ્છેદ 53 એવું કહે છે કે એક્ઝિક્યુટિવ પાવર, એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી શક્તિ, કારોબારી સત્તાઓ જે છે, કેન્દ્ર અને રાજ્યની સત્તાઓ, કેન્દ્ર અને રાજ્યની કારોબારી સત્તાઓ કોની અંદર નિહિત થયેલી છે, કોની અંદર સમાયેલી છે? તો કે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિની અંદર અને ગવર્નર એટલે કે રાજ્યપાલ, એટલે કે કેન્દ્રની, યુનિયનની, કેન્દ્ર સરકારની બધી જ એક્ઝિક્યુટિવ પાવર, બધા જ કારોબારી સત્તાઓ એ રાષ્ટ્રપતિમાં નિહિત થયેલી છે, રાષ્ટ્રપતિમાં સમાયેલી છે. અને રાજ્યની બધી જ જે એક્ઝિક્યુટિવ પાવર જે છે એ ગવર્નરની અંદર સમાયેલી છે, ગવર્નરની અંદર છુપાયેલી છે. એન્ડ ધે એન્જોય ઇમ્યુનિટી ફ્રોમ ધ સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી. આ બધા જ એક્ઝિક્યુટિવ પાવર જે છે, બધો જ એક્ઝિક્યુટિવ પાવર ગવર્નર અને પ્રેસિડેન્ટને મળેલો છે. અને આપણે જોયેલું છે કે ગવર્નર અને પ્રેસિડેન્ટ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જે છે એને ઇમ્યુનિટી, છૂટ આપવામાં આવી છે, સુરક્ષા આપવામાં આવી છે. સિવિલ એટલે કે દીવાની અને ક્રિમિનલ એટલે કે ફોજદારી પ્રક્રિયાઓથી એમને છૂટ આપવામાં આવી છે. એટલે આવું કરેલું છે, બરાબર. તો અનુચ્છેદ 53 અને અનુચ્છેદ 154 એવું કીધેલું છે. અનુચ્છેદ 53 પ્રેસિડેન્ટને છૂટ આપવામાં આવેલી છે એવું કીધું છે, અને અનુચ્છેદ 154 ગવર્નરને છૂટ આપવામાં આવેલી છે એવું કીધેલું છે, બરાબર. ટૂંકમાં અનુચ્છેદ 53 શું કીધેલું છે કે રાષ્ટ્રપતિ જે છે એ શું છે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારના એક્ઝિક્યુટિવ પાવરના હેડ છે, એટલે કે કારોબારી સત્તાના હેડ છે. અને એમને જે છે સિવિલ અને ક્રિમિનલ એટલે કે દીવાની અને ફોજદારી કાર્યવાહી જે છે, લાયબિલિટી જે છે, એનાથી ઇમ્યુનિટી, એનાથી છૂટ આપવામાં આવી છે અનુચ્છેદ 53 અનુસાર. અને અનુચ્છેદ 154 અનુસાર સિવિલ અને ક્રિમિનલ લાયબિલિટીથી છૂટ આપવામાં આવી છે. કોને? તો કે ગવર્નરને. તો આ બધા અનુચ્છેદ તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ કે અનુચ્છેદ 361માં પણ આના જ વિશે વાત કરેલી છે. 361માં શું કીધેલું છે? પ્રેસિડેન્ટ ઓર ગવર્નર શેલ નોટ બી આન્સરેબલ ટુ any court for the exercise and performance of the powers and duties of his office. મતલબ કે 361 એવું કહે છે કે રાષ્ટ્રપતિ અને ગવર્નર, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પોતાની ઓફિસની અંદર જે કોઈ પણ કાર્ય કરે છે, જે કોઈ પણ ડ્યુટી કરે છે, જે કોઈ પણ ફંક્શન કરે છે, અથવા પોતાનો જે પાવર જે છે એનો ઉપયોગ કરે છે, તો એની માટે એ કોઈ પણ જગ્યાએ જવાબદેહી નથી, આન્સરેબલ નથી. કોઈ પણ કોર્ટમાં એની માટે એને જવાબ દેવાનો નથી. ફોર એક્ઝામ્પલ માની લો કે તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિ પાસે માફી આપવાનો અધિકાર છે, બરાબર. કોઈ પણને સજા થયેલી હોય તો એને માફી આપી શકે. તો માની લો કે કોઈ રાજ નામનો વ્યક્તિ છે, રાજ નામને ફાંસીની સજા થયેલી છે, અને રાષ્ટ્રપતિ પાસે એ અરજી કરે છે કે મને આ ફાંસીની માફ કરી દો, અને રાષ્ટ્રપતિ એને માફ કરી દે છે, બરાબર. તો રાષ્ટ્રપતિ આ એક પ્રકારનું ફંક્શન, એક પ્રકારનું કાર્ય કર્યું, પોતાના પાવરનો ઉપયોગ કર્યો. તો પછી રાષ્ટ્રપતિએ કોર્ટમાં જવાબ દેવાનો નથી કે એને શું લેવા, કયું એનું મોઢું જોઈને જે છે એ સજાની ફાંસી માફ કરી કે શું લેવા, કઈ રીતે માફ કરી, એનું કારણ આપવાની એમને જરૂર નથી, બરાબર. એટલે કે એમને કોર્ટમાં પૂછી શકાતું નથી કે તમે એવું કેમ કર્યું. એ તો એમને સારું લાગ્યું એટલે કર્યું, બરાબર. એટલે કે પોતાના પરફોર્મન્સ માટે, પોતાની ડ્યુટીના પરફોર્મન્સ માટે એને કોર્ટની અંદર કહી શકાતું નથી, જવાબ આપવા માટે બાધ્ય કરી શકતા નથી. અનુચ્છેદ 50 DPSPમાં આપેલું છે કે રાજ્ય કારોબારી અને જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ બંને એકબીજા કરતાં અલગ રહે છે, બરાબર. કે જેના કારણે આપણે એવું સુનિશ્ચિત કરી શકીએ, એન્શ્યોર કરી શકીએ, ચકાસણી કરી શકીએ કે જ્યુડિશરી જે છે એ ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રહી શકે. જો પ્રશ્ન આવો પણ પૂછાઈ જાય, શું પૂછાઈ જાય કે
નીચેનામાંથી કઈ એવી વસ્તુ છે કે જેના આધારે આપણે એવું કહી શકીએ કે જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. તો અનુચ્છેદ 50 એવું છે, અનુચ્છેદ 50 કે જેના આધારે આપણે એવું કહી શકીએ કે એ જ્યુડિશરી એ સ્વતંત્ર છે. કેમ? કારણ કે એના 50 અનુસાર જ તે કારોબારી અને જે ન્યાયતંત્ર જે છે એ બંનેને અલગ અલગ રાખવામાં આવે છે. પછી આપણે વાત કરીએ તો અનુચ્છેદ 121 અને અનુચ્છેદ 211 આ પણ એવી વસ્તુ છે કે જેના આધારે આપણે એવું કહી શકીએ કે જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. તો આ બધા તમને ખ્યાલ હોવો જોઈએ. હવે પ્રોઝ ઓફ જ્યુડિશિયલ એક્ટિવિઝમના ફાયદા શું છે એ થોડું સમજવાની કોશિશ કરીએ. ઇટ પ્રોવાઇડ્સ અ સિસ્ટમ ઓફ ચેક એન્ડ બેલેન્સીસ ટુ ધ અધર ગવર્મેન્ટ. એટલે કે ગવર્મેન્ટની જે બીજી બ્રાન્ચીસ સરકારના જે બીજી અલગ અલગ શાખાઓ જે છે એના દ્વારા જે કોઈ પણ નિર્ણય, કાર્ય, યોજના ને એવું બધું લાવવામાં આવે છે એની ઉપર ચેક એન્ડ બેલેન્સ રાખે છે. એને યોગ્ય ઠેરવવાનું કાર્ય કોણ કરે છે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ. મતલબ કે માની લો કે સરકાર ભૂલથી કોઈ ખોટો કાયદો અથવા ખોટી યોજનાને એવું બધું લાવી દે, ભૂલથી કોઈ ખોટું કાર્ય કરી નાખે, તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ એના દ્વારા એને ઠીક કરવાનું કાર્ય કરે છે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ દ્વારા એને ઠીક કરી શકાય છે. બરાબર. પછી જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઇઝ અ ડેલિકેટ એક્સરસાઇઝ ઇન્વોલ્વિંગ ક્રિએટિવિટી. ઇટ બ્રિંગ્સ આઉટ રિક્વાયર્ડ ઇનોવેશન ટુ ધ ફોર્મ ઓફ અ સોલ્યુશન. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઘણી બધી વાર કેવું કરે છે તો એના અનુસાર કોઈ સમસ્યા હોય કે જેનું સમાધાન ન મળતું હોય તો ક્રિએટિવ રીતે અને ઇનોવેટિવ રીતે સોલ્યુશન લાવવાનું કોશિશ કરે છે. કોણ? જ્યુડિશિયલ એક્ટિવિઝમ. કારણ કે જજ લોકો આનું સમાધાન લાવવાની કોશિશ કરે છે. ઘણી બધી વાર મધ્યસ્થી લાવવાનું ને એવું બધું કાર્ય પણ કરે છે. પછી જ્યુડિશિયલ એક્ટિવિઝમ પ્રોવાઇડ્સ જજીસ ટુ યુઝ ધેર પર્સનલ વિઝડમ ઇન કેસ વેર ધ લો ફેલ્ડ ટુ પ્રોવાઇડ અ બેલેન્સ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ એક અતિ મહત્વનું કઈ રીતે છે તો એટલા માટે છે કે આના અંતર્ગત જજ જે છે એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. પોતાની પર્સનલ વિઝડમ એટલે કે પોતાના દિલની અંદર પોતાની જે ઈચ્છા જે છે એના અનુસાર પણ એ કાર્ય કરી શકે છે. એના અનુસાર પણ એ ગાઈડલાઈન, દિશા નિર્દેશને એ બધું આપી શકે છે. ફરજિયાત નથી કે બંધારણમાં જે લખેલું છે એ જ રીતે એનું જે અર્થઘટન કરે અથવા તો જે કોઈ પણ કાયદો જે છે એ કાયદામાં જે લખેલું છે એ જ રીતે એ કાર્ય કરે. બરાબર. એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ મુજબ એ પોતાના પર્સનલ વિઝડમ જે છે એનો પણ ઉપયોગ કરે છે. એટલે કે પોતાના દિલની અંદર પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્ય કરી શકે છે. બરાબર. અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ એવી વસ્તુમાં પણ ચાલુ આપી શકાય છે કે જેની બાબતમાં કોઈ કાયદો જ નથી. ફોર એક્ઝામ્પલ અત્યારે વાત કરીએ કે ડેટા, તો ડેટા બાબતે ભારતની અંદર કોઈ કાયદો છે જ નહીં. સાયબર સિક્યુરિટી બાબતમાં કોઈ કાયદો છે જ નહીં. તો આવા કેસની અંદર પણ જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્રની અંદર જ્યુડિશિયલ એક્ટિવિઝમ દ્વારા જજ લોકો પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આની માટેના કોઈ જે છે એ ગાઈડલાઈન, દિશા નિર્દેશને એ બધું આપી શકે છે. કેમ? કારણ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમના મદદથી. તો જો પ્રશ્ન એવો પણ પૂછે છે કે નીચેનામાંથી કઈ એવી વસ્તુ છે કે જેના અંતર્ગત જજ લોકો જે છે એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને અથવા તો પર્સનલ વિઝડમનો ઉપયોગ કરી અને ગાઈડલાઈન આપી શકે છે, ધારા ધોરણ, દિશા નિર્દેશ આપી શકે છે, તો એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ જવાબ આવશે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઓલ્સો પ્રોવાઇડ્સ ઇન્સાઇટ્સ ઇન્ટુ ધ ઇસ્યુઝ. આ ઇસ્યુ શું ચાલી રહ્યો છે એની ઉપર પણ ઇન્સાઇટ આપે છે, એની ઉપર પણ પ્રકાશ ફેંકે છે. ધ રીઝન વાય ધીસ ઇઝ અ ગુડ થિંગ ઇઝ ધેટ ઇટ શોઝ ધ ઇન્સિલ્ટેડ ટ્રસ્ટ પ્લેસ્ડ ઇન ધ જસ્ટિસ સિસ્ટમ એન્ડ ઇટ્સ જજમેન્ટ. બીજું આ જે છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ એ એટલે પણ મહત્વનું છે. કેમ? કારણ કે આના કારણે લોકોને જસ્ટિસ સિસ્ટમ, ન્યાયતંત્ર ઉપર થોડો ઘણો વિશ્વાસ આવે છે કે એવો વિશ્વાસ આવે છે કે ભલે સરકાર ગમે એવા ખોટા કાયદા બનાવી નાખે પરંતુ ન્યાયતંત્ર જે છે એ જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ઉપયોગ કરી અને સરકારના જે કાયદા જે છે એને બાયપાસ કરી નાખશે. મતલબ કે ન્યાયતંત્ર ઉપર લોકોને વિશ્વાસ આવે છે. પછી મેની એ ટાઈમ પબ્લિક પાવર હાર્મ્સ ધ પીપલ. ઘણી બધી વાર પબ્લિક પાવર જે છે એ લોકોને હેરાન કરવાની કોશિશ કરતા હોય છે. સરકાર અથવા તો જે પાવરફુલ લોકો જે છે, પોલીસવાળાને, આ બધા સરકારી ડિપાર્ટમેન્ટની અંદર જે રહેલા એ લોકોને હેરાન કરવાની કોશિશ કરતા હોય છે. સો ઇટ બીકમ્સ નેસેસરી. તો આવી પ્રક્રિયાની અંદર જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ હોવું ખાસ જરૂરી બની જાય છે કે જે આ પ્રકારનો લોકો, જે ઓફિસર લોકો જે છે એ મિસયુઝ, પોતાની પાવર, સત્તાનો મિસયુઝ, દુરુપયોગ કરી રહ્યા છે અને લોકોને રંજાડ કરી રહ્યા છે, તો એને અટકાવવા માટે જ્યુડિશરી, ન્યાયતંત્ર એક મહત્વનું કાર્ય બની જાય છે. પછી ઇટ પ્રોવાઇડ્સ સ્પીડી સોલ્યુશન વેર ધ લેજિસ્લેશન ગેટ સ્ટક્સ ઇન ધ ઇસ્યુ ઓફ ધ મેજોરિટી. હવે ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈ કાયદો બનાવવાનો છે, બરાબર, કોઈ કાયદો બનાવવાનો છે, પરંતુ એ કાયદો તો કઈ રીતે બને તમને ખ્યાલ જ હશે કે અહીંયા લોકસભા છે, અહીંયા રાજ્યસભા છે, બંનેમાંથી બહુમતીથી પાસ થાય, પછી રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે એ કાયદો બને. પરંતુ ઘણી બધી વાર એ અહીંયા વચ્ચે ફસાઈ જતો હોય, કાયદો ઘણી બધી વાર વચ્ચે ફસાઈ જતો હોય. કેમ? કારણ કે બહુમતી પસાર જ ન થતી હોય, બધા લોકોના અલગ અલગ મંતવ્યો, અલગ અલગ વિચારો હોય. માની લો કે લોકસભામાં પસાર થઈ ગયો તો રાજ્યસભામાં અટકી ગયો હોય, ત્યાં બહુમતી ન મળતી હોય, અથવા તો રાજ્યસભામાંથી અટકી ગયો હોય, લોકસભામાં અટક્યો હોય, તો આવું બધું કાર્ય થઈ શકે છે. તો આવા કેસની અંદર જ્યુડિશિયલ એક્ટિવિઝમ અંતર્ગત જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ પોતે જે છે એ એની માટેનું નોટિફિકેશન અથવા એની માટેની ગાઈડલાઈન, એની માટેનો કાયદો એ બધું આપી શકે છે. બરાબર. તો એને તો કંઈ જ્યુડિશિયલ એક્ટિવિઝમ અંતર્ગત એને જે આપવાનું છે, બરાબર, તો એને તો કોઈને પૂછવાની જરૂર નથી. એમાં કંઈ મેજોરિટીનું એવું કંઈ કરવાની જરૂર નથી. બરાબર. તો એ પોતાની રીતે એ કાયદો બનાવી શકે છે, મતલબ કે કાયદા વિશેની ગાઈડલાઈન આપી શકે છે. એટલે સ્પીડી સોલ્યુશન મળી શકે છે.
તો અત્યાર સુધી આપણે જોયા કે જ્યુડિશિયલ એક્ટિવિઝમના ફાયદા શું છે. હવે આપણે એના થોડા કોન્સ એટલે કે થોડા નુકસાન જોઈએ, કારણ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ એ કંઈ રામબાણ ઇલાજ નથી. એ એવું નથી કે ભારતે અપનાવી લીધું તો ભારત તાત્કાલિક વિશ્વગુરુ બની જશે, એવું કંઈ છે નહીં. આપણે એના ફાયદા જોઈએ. હવે આપણે એના થોડા નુકસાન પણ જોઈએ કે જજીસ કેન ઓવરરાઇડ એની એક્ઝિસ્ટિંગ લો. તો આના કારણે એવું પણ બની શકે કે જજ પાસે અનલિમિટેડ પાવર આવી જાય. તો ઘણી બધી વાર એવું પણ બની જાય કે લેજિસ્લેચર ધારાસભા દ્વારા કોઈ પણ પ્રકારનો કાયદો બનાવે એ બધાને ઓવરરાઇડ કરી નાખે. કોણ જજ લોકો જે છે એ બધાને હંમેશા એને ઓવરલેપ કરી નાખે, એને રદ કરવાની કોશિશ કરી નાખે. માની લો કે સરકાર દ્વારા કોઈ પણ કાયદો બનાવવામાં આવે અને જજને જો પોતાનો પ્રાઇવેટ રીતે પર્સનલ રીતે એ સારો ન લાગતો હોય તો એ આ કાયદો રદ કરી નાખે તાત્કાલિક રીતે. તો આવું પણ થઈ શકે છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અંતર્ગત. હેન્સ ઇટ ક્લિયરલી વાયોલેટ્સ ધ લાઇન ડ્રોન બાય ધ કોન્સ્ટિટ્યુશન. પરંતુ બંધારણમાં તો એવું કીધેલું છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર બધાને અલગ રહેવાનું છે. તો આ એક રીતે એ પણ એનું કોન્સ એટલે કે નુકસાન છે. પછી જ્યુડિશિયલ ઓપિનિયન્સ ઓફ ધ જજીસ બીકમ સ્ટાન્ડર્ડ ઓફ રૂલિંગ અધર કેસીસ. બરાબર. અને ઘણી બધી વાર કેવું થતું હોય કે ન્યાયતંત્ર દ્વારા જજ દ્વારા જે ઓપિનિયન, જે મત આપવામાં આવતા હોય, જે મત પોતાનો જે મંતવ્ય જે રજૂ કરવામાં આવતું હોય, એ આવનારા ભવિષ્યમાં જે કોઈ પણ કેસ આવતા હોય એની અંદર પણ એક ચુકાદાની અંદર ચુકાદાનું કાર્ય કરતા હોય છે. કઈ રીતે કાર્ય કરતા હોય તો તમે સમજો. માની લો કે અત્યારે 2021 ચાલી રહ્યું છે. તો 2021ની અંદર સુપ્રીમ કોર્ટની એકાદા કેસની અંદર કોઈ ચુકાદો આપ્યો, તો પછી માની લો કે હવે આજથી 5 વર્ષ પછી 2026ની અંદર ફરીથી કોઈ બીજો કેસ આવ્યો હોય, તો બીજા કેસની અંદર જ્યારે વકીલ એ કેસ લડતો હોય ત્યારે એ વકીલ આનો હવાલો આપીને એવું કહી શકે કે 2021ની અંદર સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો હતો, તો આની અંદર પણ તમારે આ જ પ્રકારનો ચુકાદો આપવો જોઈએ, કારણ કે તમે ત્યારે પણ આ જ વસ્તુ વિચારેલી હતી એટલે. બરાબર. તો એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. કોનો? તો કે આ જ્યુડિશિયલ એક્ટિવિઝમનો. પછી જજમેન્ટ મે બી ઇન્ફ્લુએન્સ્ડ. આની અંદર એવું પણ થઈ શકે કે આ પર્સનલ કોઈ પણ વ્યક્તિના પર્સનલ અથવા સેલ્ફિશ સ્વાર્થીપણાના કારણે, કારણ કે એક વ્યક્તિથી જ આખી વસ્તુ જે છે બાયસ એનેથી પ્રભાવિત થઈ શકે એવું બની શકે. કારણ કે જજ જે છે એ ખુદ જ તે દિલથી સારું ન ઈચ્છતો હોય, બરાબર, એની વિવેક બુદ્ધિ પ્રમાણે કામ કરવાનું છે, તો એ કદાચ એવું ન ઈચ્છતો હોય તો એવું પણ બની શકે કે લોકોને હેરાન કરવાનું એ બધું કાર્ય થઈ શકે. બરાબર. કારણ કે એ હવે માની લો કે જજને પોતાની રીતે નિર્ણય લેવાનો છે, તો જજ ખુદ જ તે પબ્લિકને રંજાડવાનું, એને હેરાન કરવાનું કાર્ય કરી નાખે, તો એવું પણ બની શકે છે. કારણ કે પાવર જ્યારે વ્યક્તિ પાસે આવે છે તો એ એનો દુરુપયોગ પણ કરી શકે છે. રિપીટેડ ઇન્ટરફેરન્સ ઓફ કોર્ટ્સ એન્ડ ઇરોડ ધ ફેસ ઓફ ધ પીપલ ઇન ધ ક્વોલિટી. હવે બીજી વાત કરીએ તો અહીંયા ડેમોક્રેસી જે છે, ડેમોક્રેસી લોકશાહીનું પણ ગળું ઘૂંટાઈ જાય. કેમ? કારણ કે હકીકતમાં તો કાયદો બનાવવાનો અધિકાર કોને છે? લોકોને છે. એટલે લોકો તો ખુદ કાયદો બનાવતા નથી, પરંતુ લોકોએ જે પ્રતિનિધિત્વને મોકલેલા છે, આપણે બધા પ્રતિનિધિને મોકલેલા છે. કોને? તો કે MP અને MLAને મોકલેલા છે. એટલે એ આપણી બદલ કાયદો બનાવે છે. પરંતુ હવે જજને તો કંઈ આપણે મોકલેલા નથી. જજ તો પરીક્ષા પાસ કરીને આવેલા હશે, તો એ કાયદો એ જે છે કાયદો બનાવશે. તો ડેમોક્રેસી, લોકશાહીનું પણ એક રીતે એમાં પણ ખતરો આવી જાય છે. પછી પીપલ ઇન ક્વોલિટી, ઇન્ટિગ્રિટી, એફિશિયન્સી ઇન ગવર્ન, આ બધી વસ્તુની અંદર પણ સમસ્યા આવી જાય છે. પછી કોર્ટ લિમિટ ધ ફંક્શનિંગ ઓફ ધ ગવર્મેન્ટ. ઘણી બધી વાર કોર્ટ જે છે ન્યાયાલય દ્વારા સરકારનું જે ફંક્શનિંગ કાર્ય જે છે એની ઉપર લિમિટ, એની ઉપર એને સીમિત કરી દેવામાં આવે કે તમારે આટલું જ કાર્ય કરવાનું. તો આવી બધી સમસ્યાઓ જે છે એ થતી હોય છે. આ બધા આપણે એના કોન્સ એટલે કે નુકસાન જોયા. હવે આપણે થોડા એવા ઉદાહરણ જોઈએ કે જ્યારે જજ લોકો દ્વારા જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ઉપયોગ કરી અને લેજિસ્લેચર એટલે કે ધારાસભાની અંદર ધારાસભાના દાયરામાં જઈ અને એમને ચુકાદો આપેલો હતો. મતલબ કે શું? મેં તમને પહેલાં કીધું લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી આ ત્રણેય અલગ અલગ છે. પરંતુ અમુક વાર એવું થયેલું છે કે જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ લેજિસ્લેટિવના કેન્દ્રમાં જઈ, એના દાયરામાં જઈ અને એના પાવરનો ઉપયોગ કરી અને ત્યાં જે છે એના પાવરનો ઉપયોગ કરવાનો. તો એવું ક્યારે થયેલું હતું? તો અરુણ ગોપાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસની અંદર 2017ની અંદર થયેલું હતું. શું થયું હતું? તો સુપ્રીમ કોર્ટે ફિક્સ્ડ ટાઈમિંગ ફોર બ્રસ્ટિંગ દિવાળી ફાયર ક્રેકર્સ એન્ડ પ્રોહિબિટેડ. તો આ કયો અરુણ ગોપાલનો કેસ હતો 2017ની અંદર. એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દિવાળીમાં ફટાકડા કેટલા સમય સુધી ફોડવાના, એ જે છે દિવાળીમાં કેટલા સમય સુધી ફટાકડા ફોડવાના. તમે જોયેલું હશે કે 9 વાગ્યા પછી ફટાકડા નહીં ફોડવાના. તો આવી જે વાત કરેલી હતી, બરાબર, એટલે કે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, બેન મૂકી દીધો. હકીકતમાં આ કાર્ય તો કોનું છે? હકીકતમાં આ કાર્ય લેજિસ્લેચર, ધારાસભાનું છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ કરી નાખ્યું. એટલે કે સુપ્રીમ કોર્ટ, જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ કોના દાયરામાં જતું રહ્યું? તો કે એ લેજિસ્લેચરના દાયરામાં જતું રહ્યું. બરાબર. તો એ એક કહી શકાય. પછી 2018ની અંદર MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હતો. કોર્ટ એન્યુલ્ડ ધ સ્ટેચ્યુટરી રૂલ 115 ક્લોઝ 21 ઓફ ધ સેન્ટ્રલ motor vehicle rules 1989 when it directed that no BS4 vehicle should be sold. હવે જો આની અંદર પણ 2018ની અંદર પણ MC મહેતાના કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું કે 30 માર્ચ 2020 પછી BS4 વાહનો જે છે, BS4 એટલે કે ભારત સ્ટેજ 4 ધરાવતા વાહનો જે છે એ વેચી શકાશે નહીં, એ વેચી નહીં શકાય. પછી 30 માર્ચ 2020 પછી ડાયરેક્ટ BS6 એટલે કે ભારત સ્ટેજ 6 જે છે આ વાહનો જ વેચી શકાશે. BS4ના વાહનો હતા એની ઉપર બેન, એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ આપણે અત્યારે જ જોયું કે
કે ભારતની અંદર કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવો હોય તો એની માટે કાયદો બનાવવો પડે, અને કાયદો બનાવવાનું કાર્ય તો કોનું છે? કાયદો બનાવવાનું કાર્ય તો લેજિસ્લેચર, ધારાસભાનું છે, લોકસભાનું, રાજ્યસભાનું, એ બધાનું છે, પ્રેસિડેન્ટનું, એનું સંસદનું કાર્ય છે. પરંતુ આ કાર્ય તો હવે MC મહેતાના કેસમાં સુપ્રીમ કોર્ટે કરી નાખ્યું. તો આ પણ શું કહી શકાય? આપણે એવું કહી શકીએ કે જ્યુડિશરી ન્યાયતંત્ર દ્વારા ન્યાયતંત્ર દ્વારા જે ધારાસભા જે છે, લેજિસ્લેચર જે છે, એની અંદર એના પાવરની અંદર હાથ નાખવામાં આવેલો છે, એના પાવર ઉપર તરાપ મારેલી છે. પછી 2018ની અંદર સુભાષ કાશીનાથ મહાજન વર્સિસ મહારાષ્ટ્રના કેસની અંદર શું કીધેલું હતું? ધ કોર્ટ અમેન્ડેડ ધ શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ. તો કોર્ટ દ્વારા SC અને ST લોકોનું જે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ હતો એની અંદર સેક્શન 18માં સુધારો કર્યો, વિચ સેડ ધેટ નો એન્ટિસિપેટરી બેલ. એટલે કે આગોત એન્ટિસિપેટરી બેલનો મતલબ શું થાય? કે જો કોઈ વ્યક્તિ હશે એનો આ એટ્રોસિટી એક્ટ અંતર્ગત એનો ગુનો કરેલો હશે, અથવા કોઈ વ્યક્તિ ઉપર એટ્રોસિટી એક્ટ અનુસાર ગુનો ચાલતો હશે, તો એને એન્ટિસિપેટરી બેલ એટલે કે આગોતરા જામીન આપી શકાશે નહીં. શું? આગોતરા જામીન આપી શકાશે નહીં. બરાબર, એવું લખેલું હતું. પરંતુ પછી કોર્ટે શું કીધું? કોર્ટે એવું કીધું કે હવે એમને આગોતરા જામીન જે છે એ આપી શકાશે. વિલ બી ગ્રાન્ટેડ ટુ પર્સન એક્યુઝડ અંડર ધ એક્ટ બાય રિક્વાયરિંગ અ પ્રિલિમિનરી ઇન્ક્વાયરી એન્ડ પ્રોહિબિટેડ અરેસ્ટ અંડર ધ. મતલબ કે હકીકતમાં તો ઓરિજિનલ કાયદાની અંદર શું લખેલું હતું? ઓરિજિનલ કાયદાની અંદર એવું લખેલું હતું. કયો કાયદો? તો કે 1989નો એટ્રોસિટી એક્ટ હતો, SC/ST ના પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ. એનો સેક્શન 18માં એવું લખેલું હતું કે જે વ્યક્તિએ આ ગુનો કરેલો છે, SC/ST લોકો ઉપર એટ્રોસિટી કરવાનું કાર્ય કરેલું છે, તો એને જે છે એન્ટિસિપેટરી બેલ આગોતરા જામીન આપી શકાશે નહીં. પરંતુ કોર્ટ જે છે, કોર્ટ દ્વારા એવો ચુકાદો આપ્યો કે હવે એને એન્ટિસિપેટરી બેલ આપી શકાશે. મતલબ કે આ જે 1989નો કાયદો હતો એમાં ફેરફાર કરી નાખ્યો. પરંતુ આપણે જોયું કે કોઈ પણ કાયદામાં ફેરફાર કરવાની સત્તા એ તો લેજિસ્લેચર, ધારાસભાની છે. કોર્ટે આવું કરવું જોઈએ નહીં, પરંતુ કોર્ટે કરી નાખ્યું. પછી 2017માં રાજેશ શર્મા વર્સિસ સ્ટેટ ઓફ યુપીનો કેસ હતો, જેમાં આ સેક્શન 498A આઈપીસીની જે સેક્શન 498A જે છે એનો મિસયુઝ થતો હતો, એનો દુરુપયોગ થતો હતો, એના વિશે વાત કરી. સો આના કારણે જે છે કોર્ટે તે સેક્શન 498A જે છે એની અંદર અમેન્ડમેન્ટ સુધારો કરી નાખ્યો. ધેટ સેક્શન બાય રિક્વાયરિંગ કમ્પ્લેન્ટ્સ અંડર ધ પ્રોવિઝન ટુ બી સેન્ટ ટુ ધ ફેમિલી વેલફેર કમિટી. અને આના અંદર સુધારો કરી અને એવું કહી દીધું કે જો કોઈ વ્યક્તિ ઉપર 498A અનુસાર ફરિયાદ આવે છે તો પહેલાં આ ફરિયાદ જે છે એ ફેમિલી વેલફેર કમિટી એટલે કે પરિવાર કલ્યાણ મંત્રાલયની જે સમિતિ જે છે એને આ મોકલવાની, અને એના હેડ કોણ છે? તો કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી. આવું કોર્ટે જાતે એમાં સુધારો કરી નાખ્યો. પરંતુ આપણે જોયું કે આઈપીસીની અંદર અથવા કોઈ પણમાં સુધારો કરવો છે તો એ કાયદો, એ સુધારો કોણ કરી શકે? તો એ લેજિસ્લેચર કરી શકે. પરંતુ કોર્ટે ખુદ કરી નાખ્યો. પછી NGTનો કેસ જોઈએ તો NGTએ કીધેલું કે નો 15 year old પેટ્રોલ ડ્રીવન ઓર 10 year old ડીઝલ ડ્રીવન વ્હીકલ વિલ પ્લાય ઇન દિલ્હી. એટલે કે NGTએ એવો પણ ચુકાદો આપ્યો કે 15 વર્ષ કરતાં જૂની પેટ્રોલવાળી ગાડી હશે અથવા 10 વર્ષ કરતાં જૂની ડીઝલવાળી ગાડી હશે તો એ દિલ્હીની અંદર ચલાવી શકાશે નહીં. દિલ્હીની અંદર એ ચલાવી નહીં શકે. કેમ? કારણ કે એનાથી પ્રદૂષણ વધુ થાય છે એટલે. પરંતુ આવતો આ કાર્ય તો લેજિસ્લેચરનું છે, ધારાસભાનું છે, કારણ કે ધારાસભા આની માટે કાયદો બનાવી અને બેન પ્રતિબંધ મૂકશે. પરંતુ કોર્ટે આ કાર્ય કરી નાખ્યું, તો એ પણ એક રીતે એવું કહી શકે. તો આપણે અમુક એવા કાયદા, અમુક એવા ચુકાદા પણ જોયા. કયા ચુકાદા જોયા? કે જેના અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા અથવા જ્યુડિશરી ન્યાયતંત્ર દ્વારા જે લેજિસ્લેચર, ધારાસભાનો પાવર, ધારાસભાની સત્તા જે છે એની ઉપર તરાપ મારવામાં આવી છે, અથવા તો લેજિસ્લેચર, ધારાસભાનો જે પાવર જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હકીકતમાં એ કાર્ય હતું કોનું? લેજિસ્લેચર, ધારાસભાનું. પરંતુ એ કાર્ય કરી કોણે નાખ્યું? જ્યુડિશરીનું. એટલે કે એક રીતે જોઈએ તો સેપરેશન ઓફ પાવર, સત્તાનું જે વિભાજન હતું એનો પણ ઉલ્લંઘન થયેલું હતું. બરાબર, તો આપણે અમુક ઉદાહરણ પણ જોઈ લીધા. તો વે ફોરવર્ડ, ભવિષ્યમાં આગળ શું કરવું જોઈએ? તો એની માટે શું કરી શકે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઇઝ નોટ બેક્ડ બાય કોન્સ્ટિટ્યુશન. પહેલાં તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ વિશે બંધારણમાં ક્યાંય લખેલું નથી, બંધારણમાં આપેલું નથી. ઇટ ઇઝ અ પ્રોડક્ટ ડિવાઇસ્ડ સોલેલી બાય જ્યુડિશરી. આ ન્યાયતંત્ર દ્વારા પોતાની રીતે બનાવવામાં આવેલી વસ્તુ છે. વેન ધ જ્યુડિશરી સ્ટેપ્સ ઓવર ધ લાઇન ઓફ ધ પાવર ગિવન ટુ ઇટ ઇન ધ નેમ ઓફ જ્યુડિશિયલ એક્ટિવિઝમ, વન કેસ સેટ ધ જ્યુડિશરી ધેન બિગિન્સ ટુ નલિફાય ધ કોન્સેપ્ટ ઓફ ધ સેપરેશન ઓફ પાવર. જ્યારે ન્યાયતંત્ર દ્વારા જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સેપરેશન ઓફ પાવર જે છે એ રદ થઈ જાય છે. કારણ કે પછી તો જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એ તો પોતાની રીતે બધા કાર્ય, કાયદા, ચુકાદા ને એવું બધું આપવા લાગે છે, તો સત્તાની વહેંચણી જે છે એ રહેતી નથી. ત્યારે શું થાય છે? જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ લેજિસ્લેચર એટલે કે ધારાસભાના કાર્ય પણ પોતે જ કરવા માંડે છે. એટલે આ સેપરેશન રહેતું નથી. પછી જજીસ આર ફ્રી ટુ મેક લોસ. જો જજ જે છે, તો આનો મતલબ તો એવો થાય કે જો જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ઉપયોગ કરવામાં આવે તો એનો મતલબ તો એ જ કે જજ લોકો જે છે એ તો હવે મેક લોઝ એટલે કે એ તો હવે કાયદા બનાવવા લાગી ગયા છે, પોતાની ઈચ્છા અનુસારના કાયદા બનાવવા લાગી ગયા છે. તો અહીંયા સેપરેશન ઓફ પાવર રહેતું નથી. ઇટ કુડ ઓલ્સો લીડ ટુ અનસર્ટિનિટી. આના કારણે
અને લો કાયદાની અંદર અનિશ્ચિતતા અને અચોક્કસતા આવી જશે. કેમ? કારણ કે માની લો કે અત્યારે એક જજ દ્વારા આ કાયદો બનાવ્યો, પછી બીજો જજ બીજો કાયદો બનાવી નાખે, બીજા કેસની અંદર બીજો કાયદો બનાવી નાખે, તો આ જે છે એ અનસર્ટિનિટી રહેશે. તો કારણ કે અલગ અલગ જજ જે છે એ અલગ અલગ પ્રકારના વિચારસરણી ધરાવતા હોય. અને આપણે પહેલાં જ કીધું કે જ્યુડિશિયલ એક્ટિવિઝમની અંદર શું હોય તો કે જજના જે પર્સનલ વિઝડમ એટલે કે પોતાની વિવેક બુદ્ધિ અનુસાર એ પોતાનો ચુકાદો ને એ બધું આપશે. તો અલગ અલગ જજ અલગ અલગ ચુકાદા પણ આપી શકે. તો કાયદો અનસર્ટિન રહેશે, અચોક્કસ રહેશે, અનિશ્ચિત રહેશે, બધા અલગ અલગ રહેશે. પછી જ્યુડિશિયલ ડિસિપ્લિન હેઝ ટુ બી ઓબ્ઝર્વ ટુ મેન્ટેન અ ક્લિયર બેલેન્સ. મતલબ કે આપણે આના કન્ક્લુઝનની અંદર નિષ્કર્ષ સ્વરૂપે એવું આપણે લખી શકીએ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આની અંદર ડિસિપ્લિનમાં રહી અને આનો ઉપયોગ કરવો જોઈએ અને એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેના કારણે બેલેન્સ, યોગ્યતા જળવાઈ રહે, સમતોલન જળવાઈ રહે. ઓનલી ધ ફાઇન ઇક્વિલિબ્રિયમ બિટવીન ધીસ ઓર્ગન્સ ઓફ ધ ગવર્નમેન્ટ કેન સસ્ટેન ધ કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ. એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે બંધારણીય નિર્દેશો જે છે એ જળવાઈ રહે, કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ જળવાઈ રહે. અને લાસ્ટ રિસોર્ટ તરીકે જ આનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે સરકાર ખરેખરમાં કોઈ કામ ન કરે ત્યારે તે જે છે એ આ કાર્ય કરવું જોઈએ, બાકી ન કરવું જોઈએ. એવો આખો મુદ્દો હતો. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં તમને કંઈ વાંધો આવવો જોઈએ નહીં.